સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ, સેકન્ડ એન્ડ થર્ડ ટર્મ, a2 equal to 14, a3 equal to 18. તો 51 પદોનો સરવાળો શોધો. S51. આવા પ્રકારના દાખલાઓમાં બે સમીકરણો આવે, એ બે સમીકરણોનો તમે ઉકેલ મેળવો with the help of elimination method. Hence we can find out a and d. With the help of a and d we can easily find out S51. સત્યનારાયણ કથા પ્રથમો અધ્યાય પૂર્ણ. સમાંતર શ્રેણી, સમાંતર શ્રેણીનું બીજું પદ કેટલું છે ભાઈ? 14. જ્યારે પણ આવું આપે ને એટલે એ અને ડીના સ્વરૂપમાં બે સમીકરણ બનશે. જે ઇંગ્લિશ બોલે એનું ગુજરાતી બોલી ગયું. એ અને ડીના સ્વરૂપમાં બે સમીકરણ બનશે. એ બે સમીકરણને ઉકેલો એટલે એ અને ડી મળે. એ અને ડી ઉપરથી તમને S51 મળી જશે. એટલે આ દાખલો હકીકતમાં 5મા ચેપ્ટરની સાથે સાથે 3જા ચેપ્ટરનો હોય છે. આ બે ચેપ્ટરનો ભેગો દાખલો છે. ઓકે, સુંદર દાખલો. હું આને IMP દાખલો કહી શકું 10માના લેવલ પ્રમાણે. A2 an equal to a plus n minus 1 into d. n equal to કેટલા લઈ લો? 2. Therefore a2 equal to a plus n equal to 2 and d. મને એ પણ નથી આપ્યો અને ડી પણ નથી આપ્યો. A2 એટલે 14 બરાબર એ અને 2માંથી 1 જાય તો 1. સમીકરણ નંબર 1. ચલો હવે બીજા માટે કરીએ. ચલો મહાજન સાહેબ an નું સૂત્ર બોલો તો. ઓ મહાજન સાહેબ an નું સૂત્ર બોલો તો. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ an? ઓ મહાજન સાહેબ, મિસ્ટર મહાજન. ચલો ઓકે. an equal to a plus ઓકે n બરાબર કેટલા લેવાના છે? 3. જો આનાથી મેં એક ઇક્વેશન મળી લીધી. સેકન્ડ કન્ડિશન gives us second equation. n equal to 3. a3 equal to a plus n equal to 3. But a3 equal to 11. 18 by a plus 2d. સમીકરણ નંબર 2. હવે 1 અને 2 નો ઉકેલો. નાવ સોલ્વ. One and two. Now solve 1 and 2. A plus D equal to 14 and A plus 2D 18. माइनस माइनस माइनस, तेरा एक कट गया. निखिल तेरा एक कट गया. D माइनस 2D माइनस D. 14 माइनस 18 माइनस 4. બંને માઇનસ માઇનસ ગયા. D equal to 4. D equal to 4 ને આપણે 1માં મૂકી દો. D equal to 4 તો બોલો કેટલા થશે? A plus 4 equal to 14. Therefore A equal to 14 minus 4. Therefore A equal to 10. સાચું બોલી છોકરી. એટલે મને A પણ મળી ગયો, મને D પણ મળી ગયો. I got it, A and D both. Now with the help of A and D we have to find out S of 51. આપણે S N શોધવું છે. A અને D ની. સુમિતભાઈ ખબર પડે? ચલો સુમિતભાઈ SN નું સૂત્ર બોલશો? n by 2 2a n minus 1 પ્લસ વચ્ચે હા પ્લસ n minus 1 હા વેરી ગુડ. મારે S51 શોધવું છે એટલે n ની જગ્યાએ 51 લખી નાખો. n ની જગ્યાએ 51. 2 a equal to 10 n ની જગ્યાએ 51 અને d બરાબર 4. ઓકે આ 51 બાય 2 10 દુ 20 આ 50 50 ચોક 200 એટલે 220. છોકરી સાચું છે ને? લે ઉડાડ ઉડાડ. 110 110 ગુણ્યા 51
5610. કોને કીધું આ? 5610. 5610. આ પહેલો જવાબ કોણ બોલ્યું તું? નીલ. નીલ. અરે વેરી ગુડ, વેરી ગુડ. ખબર પડી ગઈ દોસ્તો? આટલો ટૂંકો દાખલો થાય ને કઈ રીતે? આનાથી એન મળી જાય ને બે ક્રમિક પદ છે તો બે ક્રમિક પદ પરથી એન મળે ને? 8 4 માઇનસ તો સીધા 4 આવી જાય ને. હા, કરાય ને, કરાય કરાય. એટલે આ સૂત્ર મૂકી દો એટલે તમને એ હા, થઈ જાય, થઈ જાય. પણ આપણે જનરલાઇઝ કરવું પડે. આ તો ક્રમિક આપે તો બીજું પદ ને 25મું પદ. એટલા માટે હા, બીજું અને 25 એટલે આપણે જનરલાઇઝ જ કરાવી દીધું બાળકને. ઓકે. ક્રમિક આપણે તો ટૂંકમાં કહેવાય એમ બોલો. હા, ક્રમિક માટે થાય, બાકી ના. માંથી તો ના થાય. ચલો, 9મો દાખલો. ચોપડી લઈને બેઠા ભાઈ, બધા ફોટા પાડી દોજો, સ્ક્રીનશોટ પાડી દોજો. કોઈ બોલ- ના સર લખીએ છે. અરે વાહ, નિખિલ બોલ્યો, મારો ભાઈ, મારો લાલ. એ નિખિલ, ઓ નિખિલ, 9મા દાખલાની રકમ બોલ ને. નહીં બોલ. સમાંતર શ્રેણીના પ્રથમ 7 પદોનો સરવાળો 49. જુઓ, પેલામાં પદો આપ્યા હતા. આની આગળના દાખલામાં પ્રીવિયસ એક્ઝામ્પલ વી હેવ ટુ ગિવન ટર્મ્સ, બટ નાઉ ઇન ધીસ એક્ઝામ્પલ વી હેવ ટુ ગિવન સમ ઓફ ધ ટર્મ્સ. પેલામાં ટર્મ આપેલા હતા એટલે પદો આપેલા હતા, આમાં પદોનો સરવાળો આપેલો છે. 7 પદોનો સરવાળો 49. 17 પદોનો સરવાળો, ભૂક્કા કાઢી નાખે એવો દાખલો છે, 289. તો તેના n પદોનો સરવાળો શોધો. n પદોનો સરવાળો શોધો. મોસ્ટ આઈએમપી દાખલો. હવે જો એકદમ ટૂંકી રીત કહું તમને, એકદમ ટૂંકી રીત. 7 પદોનો સરવાળો 49 એટલે ધીસ ઇઝ 7 સ્ક્વેર. 17 પદોનો સરવાળો 289, ધીસ ઇઝ 17 સ્ક્વેર. એટલે પહેલા 7 પદોનો સરવાળો 7 સ્ક્વેર, 17 પદોનો સરવાળો 17 સ્ક્વેર, તો n પદોનો સરવાળો n સ્ક્વેર. આનો આન્સર n સ્ક્વેર હોવો જોઈએ. ચેક કરી લો. આ બીજી રીત છે. એનો આન્સર n સ્ક્વેર હોવો જોઈએ. બંનેમાં n સ્ક્વેર જ આવે. પડી ગઈ અનુમાન પરથી. જે રીતે મેં કીધું ને એ રીતે. પણ આ રીતે ના, આપણે આ રીતે કરવું. ઓકે, ચલો બાળકો, SN નું સૂત્ર કહો મને. લઈ લો ને બેટા. SN બરાબર SN બરાબર n/2 n - 1 into d. વેરી ગુડ. n ની જગ્યાએ કેટલા મૂકી દો પહેલા? 7. S7. એટલે જો આ પહેલી શરત પરથી મને પહેલું સમીકરણ મળશે a અને d ના સ્વરૂપમાં. બીજી શરત પરથી મને બીજું સમીકરણ મળશે a અને d ના સ્વરૂપમાં. એ બંનેને ઉકેલીશ એટલે મને a અને d મળશે. એની કિંમત હું આમાં મૂકીશ એટલે મને જવાબ મળશે. ઓકે, નાઉ I will speak in English all explanation. First we have to substitute SN value where n is equal to 7. It gives a first equation in form of a and d. A second condition which gives us a second equation in form of a and d. Both equations solved, hence we can find out the a and d values. That a and d value substituting in Sn, hence we find out the Sn. Now 7/2 2a, n is equal to 7 minus 1 into d. S7 equal to 49 equal to 7/2 2a plus છક્કોડી. હા ભાઈ, છક્કોડી. હવે જો આમાંથી 2 કોમન કાઢો એટલે આ 2 જતા રહેશે. એટલે 49 7ને એની નીચે મૂકી દો. 7ને આની નીચે 1/2 2 કોમન. ઓકે, 2 cut. Therefore a plus 3d. અક્ષર મોટા અંદર અહીંયા લઈ લે, સૂત્ર મોટું છે. ચલો બીજું, Sn equal to n/2 2a plus.
ઓકે 17 S17 એટલે રિપ્લેસ n બાય 17 એની જગ્યાએ 17 મૂકી દો S17 17 બાય 2 2a 17 minus 1 into d S17 equal to 289 given S17 equal to 289 is given 17 by 2 2a plus 16d 17 नीचे उतार दो 289 by 17 1 by 2 2 common a plus 8d 2 cut 17 શું થશે a plus 8d a plus 8d ઇક્વેશન નંબર 2 હવે આ બીજું અને પહેલું આ બંનેનો ઉકેલો એટલે a અને d મળી જાય a અને d મળે એટલે SN મળે જો બાળકો જે હોશિયાર છોકરાઓ છે ને એને તરત ખબર પડી જશે બહુ ઊંચી વાત કરું છું જ્યારે તમને બે પદોનો સરવાળો આપ્યો હોય ને ત્યારે બે સમીકરણ બને જ પછી જ દાખલો આગળ વધે આ યાદ રાખવાનું જ્યારે તમને બે પદો આપેલા હોય અને બે પદો ઉપરથી આગળ શોધવું હોય ને ત્યારે પણ બે સમીકરણ બને ને બને જ યાદ રહી ગયું બે વખત પદોનો સરવાળો આપ્યો હોય બે સમીકરણ બને અને બે પદો આપ્યા હોય તો પણ બે સમીકરણ બને યાદ રાખજો દોસ્તો જેને JEE પાસ કરવું છે ને એને આ બધી વસ્તુઓ યાદ રાખવી પડે આ બધું JEE-માં આવે છે ચલો 2 અને 1 ને સોલ્વ કરીએ a plus 8d equal to 17 a plus 8d say result number 2 and a plus 3d બેન ખબર પડે તમને વેરી ગુડ ચલો આ બંનેને સોલ્વ કરો હોમદાસ બંનેને સોલ્વ કરો માઇનસ 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 a કટ 8 minus 3d and 17 minus 7 17 minus 7 equal to 10 therefore d equal to 2 10 ભાગ્યા 5 એટલે 2 d equal to 2 એને 1 માં મૂકી દો ચલો d equal to ને 1 માં મૂકી દો therefore a plus 3 therefore a plus 6 3 દુ 6 A is equal to what? a is equal to 1 yes ઓકે a મળી ગયો d મળી ગયો હવે આપણને SN મળી જાય SN equal to n by 2 2a plus n minus 1 into d SN n by 2 2a equal to 1 n and d equal to 2 પૂજાબેન ખબર છે બાકી 2 તો n by 2 2 ones are 2 2n minus 2 plus 2 minus 2 cut n by 2 into 2n 2 cut n into n n square એટલે n પદોનો સરવાળો n સ્ક્વેર છે હવે એક સવાલ પૂછું તમને આના 50 પદોનો સરવાળો શું હશે બોલો N square. આના 50 પદોનો સરવાળો શું થાય S50 કેટલો હશે બોલો N square. n સ્ક્વેર શેનો આવે તો n પદોનો સરવાળો n સ્ક્વેર થાય 50 પદોનો સરવાળો શું થાય 50 square. શું બેટા 50 N square. બોલો તો 50 N square. 50 સ્ક્વેર કરેક્ટ આન્સર અહીંયા n ની જગ્યાએ 50 મૂકો n ની જગ્યાએ 50 મૂકો તો 50 નો સ્ક્વેર આવે એટલે 2500 આવે 100 પદોનો સરવાળો શું આવે બોલો 100 પદોનો સરવાળો 100 square. કોનો સ્ક્વેર આવે 100 square. 100 સ્ક્વેર આવે સાચું છે આવા બધા દાખલા બહુ પૂછાશે ભાઈ ધ્યાન રાખજો હો. સુંદર દાખલો છે ચલો મોસ્ટ આઈએમપી હો 9મો હવે 10મો an ને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે 10મામાં પહેલો
n બરાબર 3, આમાં તમને nમું પદ આપી દીધું છે. આ દાખલામાં તમને nમું પદ આપ્યું છે. તેના પરથી તમારે a1 a2 સમાંતર શ્રેણી બનાવો અને પ્રથમ 15 પદોનો સરવાળો શોધો. ઓકે, હવે જુઓ an આપે ને તો બહુ સારું. તમે n ની જગ્યાએ 1 મૂકી દો, hence we get a first term. 2 મૂકો a2 એટલે બીજું પદ મળે, 3 મૂકો એટલે ત્રીજું પદ મળે, 4 મૂકો એટલે ચોથું પદ મળે, પહેલું બીજું ત્રીજું ચોથું પદ, 4 પદ શોધી ડેશ 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 કરી નાખો એટલે આપણને શ્રેણી મળી ગઈ. અને શ્રેણી મળે એટલે આપણને બધું મળી જાય. એ મળી જાય, ડી મળી જાય, એન આપેલો છે એટલે બધું મળી જાય. ચલો પહેલાં એનની જગ્યાએ 1 મૂકી દો અહીંયા, a1 એટલે આ પહેલું પદ કહેવાય a1. 3 + 4 × 1 3, 4 × 4, 3 અને 4 7. હવે 2 મૂકી દો a2, એનની જગ્યાએ 2 મૂકો તો આ 3, 4 દુ 8, 8 અને 3 11. હવે તમે 3 મૂકો એનની જગ્યાએ. હો, એનની જગ્યાએ પહેલાં 1 મૂક્યા, પહેલું પદ મળ્યું, 2 મૂક્યા, બીજું પદ મળ્યું, 3 મૂકો, ત્રીજું પદ મળે, 15 મૂકો, 15મું પદ મળે, 100 મૂકો, 100મું પદ મળે. ચલો અહીંયા 3 મૂકી દો, 3 + 12 15. હવે આપણને ખબર પડી ગઈ. therefore સિક્વેન્સીસ એટલે શ્રેણી કઈ થશે? 7 11 15. આ શ્રેણી થઈ ગઈ. આ તમારી શું થઈ ગઈ? શ્રેણી. આ શ્રેણીના 15 પદોનો સરવાળો શોધવો છે. I want to find out sum of the 15 term of this sequence. Now a equal to 7, d equal to 11 - 7, 4 અને n એટલે 15 પદોનો સરવાળો, n equal to 15. બોલો કયું સૂત્ર થાય? બોલો Sn નું કયું સૂત્ર થાય? Sn બરાબર 2a plus n n/2 bracket માં n minus 1 2a પ્લસ. તમારે 15 પદોનો સરવાળો શોધવો છે એટલે n ની જગ્યાએ 15 મૂકી દો. 15/2 2a બરાબર 7 અને d બરાબર કેટલા? 4. 15/2 14 4. 15 માંથી 1 ગયા તો 14 × 4, 15/2 14 ચોક 56, 14 4 56, 56 + 14 70, અહીંયા 35, 15 × 5 = 75, વધી પડી 7, 15 × 45, 45 અને 7 52. ખબર પડી છોકરાઓ? હા એટલે આમાં શું કર્યું ખબર પડી તમને?